जैसा आपने आगे वीडियो देखा है, ऐसा वीडियो एडिट करने के लिए आपको अलाइट मोशन की ज़रूरत पड़ेगी और प्रोजेक्ट फाइल की ज़रूरत पड़ेगी। वो प्रोजेक्ट फाइल डिस्क्रिप्शन में मिल जाएगा। जो आप पहली बार चैनल में आए तो प्लीज़ चैनल को सब्सक्राइब कर देना। ठीक है, तो पहले तो आपको अलाइट मोशन ओपन कर लेना है। जो आपके पास अलाइट मोशन ना हो तो मुझे व्हाट्सएप ग्रुप अथवा टेलीग्राम ग्रुप ज्वाइन करके मुझे मैसेज कर देना। ठीक है, तो पहले तो आपको अलाइट मोशन ओपन करोगे तो ऐसा इंटरफेस आएगा आपके सामने। तो आपको यहाँ प्रोजेक्ट फाइल में आ जाना है। जो आपको मैं डिस्क्रिप्शन में लिंक दूंगा वो लिंक से प्रोजेक्ट ओपन कर लेना। ठीक है, कोई प्रॉब्लम आए तो मुझे कांटेक्ट कर सकते हो आप व्हाट्सएप से अथवा टेलीग्राम से। तो आपको इस तरह का इंटरफेस आएगा। ठीक है, तो आपको यहाँ जो चौरस डब्बा है उधर टच करना है और यहाँ कैमरे का ऑप्शन है वहाँ पे टच करके जो आपको इनेबल हो वो इनेबल कर देना बटन को। यहाँ से आपको देख सकते हो विशिंग यू लखे है उसे ત્યાં ફર્સ્ટ એનિવર્સરી લખેલો આવી જશે બરાબર। જો ફર્સ્ટ એનિવર્સરી તમારે હટાવીને સેકન્ડ હે થર્ડ હે ફોર્થ હે જો પણ કરવી હોય અહીંયા તમે અહીંયા લખી દેજો વન સેટ લખેલ ત્યાં ટચ મારી દેવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જઈ તમારે 2 કરવી હોય 3 કરવી હોય જે પણ કરવી હોય એથી કરી શકો છો બરાબર। અહીંયા 4 કરી શકો છો જે કરવી હોય તે। તો ડેમો માટે તમને શીખવાડી રહ્યો છું। તો આગળ તમારે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા બે નામ લખવાના બરાબર। અહીંયા જે શું કહેવાય મુકેશ અને આશી લખેલું છે। તો અહીંયા તમારે નામ એક્સચેન્જ કરવા માટે અહીંયા મુકેશ ઉપર ટચ મારવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। અહીંથી તમારે કોઈ પણ નામ લખી લેવાનું છે બરાબર। તો આપણે અહીંથી કંઈ પણ નામ લખી લઈશું વિપુલ। ત્યારબાદ તમારે કશું નથી કરવાનું, પાછું અહીંયા બે એન્ડ કોફી લખેલ ત્યાં ટચ મારવાનું છે। ત્યાં જઈ અહીંયાથી પાછું જે છોકરીનું નામ લખો એ લખી લેવાનું છે। તો અહીંથી આપણે મિત્ર લખી લઈશું। ત્યારબાદ તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે। હવે તમારે અંદર ફોટા એડ કરવાનો બરાબર। તો ફોટો એડ કરવામાં તમે આપણે જોઈ શકો, તમને કંઈ ખબર ના પડતી હોય અહીંયા જોકો ફોટો એન્ડ ગ્રુપ લખેલ ત્યાં ટચ મારવાનું છે। એડિટ ગ્રુપમાં જવાનું છે અને ત્યારબાદ તમારે અહીંથી ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવામાં સિમ્પલ ફોટા પર ટચ કરવાનું છે। કલર ફીલ્ડમાં જવાનું છે, સ્ટાર ઓપ્શન ટચ મારી દેવાનું છે। ત્યારબાદ તમારે એક ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા અહીંયા ટચ મારવાનું છે અને તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય ફાઇલ સિલેક્ટ કરી લેવાની છે અને એક ફોટો એડ કરી લેવાનો બરાબર। તો અહીંથી આપણે ફોટો એડ કરી લઈશું, પ્લસ ટચ મારી દેવાનું છે। તો જોઈ શકો અહીંયા ફોટો આવી જશે। તો સારી રીતે ફોટોને એડ કરવા માટે મૂવ એન્ડ ટ્રાન્સફર જઈ અને તમારે સારી રીતે ફોટાને એડ કરી લેવાનો બરાબર। ત્યારબાદ તમારે કશું નથી બેક નીકળી જવાનું છે બટન દ્વારા અને જોઈશું તો ફોટો એડ થઈ જશે બરાબર। જો ખબર ના પડે તો વિડીયો સારી રીતે જોઈ શકો છો તમે। તો જોઈ શકો અહીંયા ફોટો એડ થઈ ગયો છે। તો આગળ વળી સ્ક્રોલ કરવાનું છે। અહીંયા ફોટો ગ્રુપ લખેલ ત્યાં ટચ મારી દેવાનું છે। એડિટ ફોટામાં જવાનું છે આનાથી બીજો ફોટો એક્સચેન્જ કરી લેવાનો છે બરાબર। કલર ફીલ્ડમાં જઈ સ્ટાર ઓપ્શન ટચ મારી દેવાનું છે અને ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને પ્લસ ટચ મારી દેવાનું છે। તો જોઈ શકો છો અહીંયા ફોટો એડ થઈ જશે। સારી રીતે એડ ના થાય મૂવ એન્ડ ટ્રાન્સફર એડ કરી શકો છો તમે। તો આપણે આવી રીતે ફોટો એક્સચેન્જ કરતું રહેવાનું છે। તો લાસ્ટવાળો ફોટો છે, આપણે લાસ્ટવાળો ફોટો પણ એક્સચેન્જ કરી લઈશું। તો સિમ્પલ તમારે ગ્રુપ પર ટચ મારવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, સ્ટાર્ટિંગથી ફોટા પર આવી જવાનું છે અને અહીંયા ફોટા કલર ફીલ્ડમાં છે સ્ટાર ઓપ્શન ટચ મારી દેવાનું છે। પછી ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે અહીંથી ફોટો સિલેક્ટ કરી લઈશું અને પ્લસના ટચ મારી દઈશું। તો અહીંથી ફોટો એડ થઈ જશે બરાબર અને પાછું બેક બટનથી નીકળી જવાનું। તો જોઈશું આપણે એકદમ વિડીયો એડિટ થઈને તૈયાર થઈ ગયો છે બરાબર। તો ખાલી જગ્યા પર ટચ મારી દેવાનું છે અને ત્રીજી પર ટચ મારવાનું છે। આથી તમારે ક્વોલિટી સિલેક્ટ કરવાના વિડીયોની અને ક્વોલિટી સિલેક્ટ કરીને વિડીયો શીખવાનું। વિડીયો સારો કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કરવાનું બોલતા થેન્ક યુ વોચિંગ ગાઈઝ। મગદડ તો બાય।